સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। દાતા ખાતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન 2027ની ચૂંટણી માટે સંગઠનને સજ્જ કરવાની કવાયત। અંબાજી નજીક આવેલા દાતા ખાતે કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની શપથવિધિ તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે। કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, બનાસકાંઠાના સાંસદ વિનીબેન ઠાકોર તેમજ સ્થાનિક ધારાસભ્યો સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત હોદ્દેદારોને શપથ લેવડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ દાતા અને અંતરિયાળ વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના કાર્યકરોને એકજૂટ થઈને લોકોના પ્રશ્નો ઉઠાવવા તેમજ આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો। દાતા સમયના અંતરિયાળ વિસ્તારોની મુલાકાત દરમિયાન કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ સ્થાનિક કાર્યકરો સાથે સીધો સંવાદ સાધી સંગઠનની સ્થિતિ અને આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી। નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન અને શપથવિધિના કાર્યક્રમથી કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે દાતા વિસ્તારમાં સંગઠનાત્મક તૈયારીઓનો પ્રારંભિક સંકેત આપ્યો છે। કાર્યક્રમમાં પણ કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર મમતા સેન, અંબાજી। આજે અમે અંબાજીમાં મા અંબાની પવિત્ર ભૂમિમાં અમે ધજા ચડાવવા માટે આવ્યા હતા અને ધજા ચડાવ્યા પછી મા અંબાની જોડે અમે એવા આશીર્વાદ લીધા છે કે અત્યારે ગુજરાતમાં જે કુશાસન ચાલી રહ્યું છે એ કુશાસનને દૂર કરી અને શિક્ષિત બેરોજગારોને રોજી મળે અને ખાલી વેકન્સીની અંદર ભરતી થાય અને યુવાનોને નોકરી મળે અને એ નોકરી એટલા માટે કે આપણે જે શાસન પક્ષના જે કરતા હરતા છે એમને મા અંબા એવા સદબુદ્ધિ આપે કે જેનાથી ગુજરાતની અંદર બેરોજગારીને દૂર કરે અને દૂર કરી અને એમને રોજી મળે અને એના આશીર્વાદ લેવા માટે મા અંબાની જોડે અમે આવ્યા અને આજથી અમે ગુજરાતનું જે કુશાસન છે તેને દૂર કરવા માટે મા અંબાની પવિત્ર ભૂમિમાં મા અંબા જોડે આશીર્વાદ લઈ અને અમે આજથી રણસિંગુ ફૂંકીએ છીએ અને આખા ગુજરાતમાં આ રણસિંગુ અમારું ફૂંકાશે। આપનું નામ જણાવશો સર? મારું નામ કેતનભાઈ કાળાભાઈ પરમાર, ગામ રાણપુર, પૂર્વ સરપંચ।